શું કરો સરપંચ આ ક્ષેત્રો જોવા નીકળ્યો હું ખેતરા નહીં દેખાતા પેલો બોર્ડ મારેલો જોતા માપમાં રહેજો સરપંચ બન્યા હશે તમે તો આજકાલ ના બને અમે 5 વર્ષ સરપંચ ના કામ કરીએ છીએ ના હોય તાણ આવું લઈને હેડે આ બધું આ તો ફોજ વેન આવી જતો પાપડી ખાતા થઈ ગયો પા સરપંચ તો આ હેડો ગામની પંચાયત હેડો તમારે આપવું હોય તો પંચાયત વખત તમારે કોમી નહીં થાય પણ હું મારા વગર તો જમીન ઘણી બધી કેવી થઈ ગઈ ચોમાસાની આ ઘાસ સભા સુધી અરે હા આયા તમે ઓય બોલો તમે જો તો ગોમ બાજુ આ બાજુ બધું હેરા મેરા કીધું વરસાદ પેલા થઈ ગયા બધું જોન માળો દાળો બધું શું થઈ ગયું મારે ફેલ ગઈ યાર ચોમાહાનું તો એવું રહેવાનું આ તો હું કહેતો હતો કે સરપંચ આરો પેલો જે હતો ને એ આ તલાવ ગોડી ગયો અને બીજો સરપંચ આ તલાવમાં કાં શું ગાળવા આવ્યો વાત સાચી યાર જવા તો મને વિચારતો હતો કે સરપંચ જોડે જઈએ આપણે જઈએ મુલાકાત કરવી પડી યાર આમ નામ નહીં ચાલે યાર તલાવ ગોડાઈને મેલી જરા સરપંચ તો પાણીનું પૂરું તો કરવું પડે ને યાર પારી પરથી બાંધ્યા કરીએ પેલો કુવો રે ને આ કુવાને પાણી એટલી લાયા નહીં કુવાને તો છે પણ પાણી એટલી આવી નહીં કેવું પડ્યું હતું આ પીવાનું પાણી હોય આવા આપડે સરપંચ ને બોલાવો બોલો હવે શું કહીએ ખબર તમને બોલો તમે સરપંચ બનાયા તમે કોઈ કપાળે કોઈ કામ કરી નહીં સરપંચ કશું કપાળે તમે કામ કરી નહીં બરોબર શું કર્યું કામ તમે આ તલાવ જોયું છે તમે તલાવ જોજો આ હુકુમ ભેટ પડ્યું નકરો બધા ઘાસ ઉગી ગયું છો અંદર મારા એના મેળા બધું પેલું એ થઈ ગયું ઘાસ ના કારણે મારી વાત સાંભળો પેલા શું કરવા બનાવડાવ્યો આપડે પાણી ભરવા કઈ નું બનાવો પણ હજી બધી પાણી નહીં આવ્યું બોલો શું કરવાનું આપડે પૈસા આલ્યા હતા કુવો ભરવાનો તો મેં કીધું કે આગળ વાળા કોમ ના થાય શું કરું આગળ વાળા અમે તમારે તો ધોન આલવું પડે કયો તમારે કારબા હું કહું મોનો કે ના મોનો સરપંચ પૈસા ખાઈ ગયા મને એવું જ લાગે હવે હું કહું આ કુવાનું તલાવનું પાણી ચાન સુધી આવશે તમે એમ કહેવાડો મને આ બી હાલ જ જઈએ જ છીએ હવે પછી કાગળ બાગળ લઈને જ આપણે કાગળ એ તમારે કહેતા હતા એટલે કીધું ડખા કોલ કરી દઈએ હવે એટલે આ યાર જલ્દી નિકાલ લાવો તમને ખબર પડે યાર અમારા કેટલા મહિના હેડે સરપંચ બન્યા પછી 2-3 મહિના તો હેડી નીકળ્યા તમે હજી યાર નિકાલ ની લાયા શું કરવાનું નિકાલ લાવો હેડો ને તો પછી અમે આવીએ છીએ હમણાં પર આ તો બધા ભેગા કરવા સરપંચ ને કેવું પડશે મારે વાત કરી પછી સારું સરપંચ ને લાયા છે અમે નવા જીવન કેવું પડે સરપંચ ગામમાં થોડું ઘણું કોઈ ખર્ચું કરાવો અમારે બહુ 50-12 કરો છો બરોબર એટલે તો ગ્રાન્ટ બ્રાન્ટ આવે તો મને આપજો મારા સરપંચ આવે સરપંચ ને વાત કરવી જ પડશે હવે સરપંચ હવે એક મારી કમ્પ્લેન હતી તમને બરોબર તમે એને લાયા છીએ વોટિંગમાં સરપંચ તરીકે બરોબર એટલે સરપંચ તમે અમારી એક અરજી હતી કે તમે ગામમાં આવ્યા છો બરોબર પણ તમે ગામમાં ગ્રાન્ટ બ્રાન્ટ આવે ને તમારે સંડાસ બાથરૂમ સુવિધા કરાવો તો અમારે બહાર જવું ના પડે ડબલો લઈ બરોબર આ કચેરીમાં જઈએ આગળ કોઈ કમ્પ્લેન આવી છે પૈસા આલ્યા પણ આરા ખાઈ ગયા લાગે એટલે આ કેવું બધું રસ્તામાં તો વ્યવસ્થિત કરાવો એટલે અમે થોડું એ થાય મારે અલ્યા તું એ છત્રી બંધ કરી આપડે કરી હેડો આજ કચેરીમાં જઈએ ત્યાં તમારું કરી દઈએ બરોબર હા હોભરી લો બીજી કમ્પ્લેન આવી છે તમારે વાપરવાનું માટે ખાલી બધું પૈસા લેવાનું કરવાનું તારે પૈસા લેવાના મારે તમારે થોડું ઘણું હલકું કરાવો તમારે ડબલો લઈ બહાર ના અમે તો બરાબર છે આદમી છીએ બહાર પણ નવી બાયડીઓ આવી હોય એ તો જ આપણી
આ મહિનામાં તમારે કોક રિઝલ્ટ લાવી દેશું બસ આગળ કોઈ કમ્પ્લેન ના બીજી તમારે કમ્પ્લેન બી હાલત કચેરી જઈએ અમે બરોબર હવે હું આગળ રસ્તો બતાવું જોઈ લઈશ સરપંચ જો તમે જો રસ્તો જો તમે બોલો ખાડા પડ્યા હોય તો મને પછી વોટ આલે બધા શું છે જવાબ આલવા મારે બનાવો મોટો હાઈવે સરપંચ અને તમારો હું જોઈને લાવીએ હારા જોઈને લાવીએ અમારા પેલા ભાઈ હતા કિશનભાઈ કિવણે અમે વોટિંગ નહીં આલે બરોબર એટલે તમે આવ્યા છો તો હતું કામ કરજો બીજું કઈ અમારે મહેલાનું લાજ રાખજો આ કચેરીમાં જે બી હાલ તમારે જે હશે તમને કહી દઈશું બસ આ મહિનામાં તો રોડ બની જશે અહીંયા તો આપણો પાણી આવી જાય હા ખાડા તો બાઈક લઈને જોવો તો સારું હતું બાઈક લઈને જાય અને ખાડા પડતી તો બાકી તો એના કરતા સાધનમાં જવા તો સારું પણ આ ખાડા સુધી તો કરવું પડશે હરો સરપંચ તો કરતો હરે વરસાદ આવતું નહીં મૂવી વળી એમ કોઈ પેન આવ્યો ભાવ અત્યારે હું વરસાદ આવશે હા સારું આપણે હારિયા સુધીમાં જોર કરી છે ના સરપંચ આ નવા સરપંચ લાયા જો કે લે નવા સરપંચ લાયા રે કીધું તું લે મને જીતા રોડ કાલ હવારે બનાવી દઈ ના યાર નવા સરપંચ લાવી દે રે આ 15 દાડા ત્યાં પર કોઈ ગોમો કોઈ ફોર્મ નહીં કર્યું આવને લે આ હું સરપંચ બનાવતા છે યાર અમે ખોટા હતા એમ કેવું આ તો બાજુમાં બેહા વાળા ખર્ચા નીકળ્યા બાકી ઓમી સાથી થોડી થાય આ અમકો વાગ્યો તો પણ મને હાથે કરીને અમને હરાયો મારું જ થઈ ગયા બધું આર્યા ઓ પેલા જૂના સરપંચ એમને મળવું પડશે સારું અમે હવે હના સરપંચ આવો પણ હવે પહાડે હરાય હવે સરપંચ હવે તો હરાયા તમને તો બીજા રસ્તા બસ જોઈ આપણે શું જોયું તમે રસ્તા તો જોયા તો અમે કીધું લે આમાં વોટ આલો અમે કીધું તું ને હવે તો તમે વોટ આલે પણ બીજા ખારિયા વોટ ના આલે તો શું કરીએ અમે આ જોઈ લે રસ્તા બસતા જોઈ લેડો ગાડી બાડી લઈ આવવાનું તોડી નાખી જવા દો કોક ના સરપંચ અરે આ રસ્તા પર તો અવાજ કરે તો તું કાઢવા કાઢવું પડશે ને ખાડા બાડા પૂરા મને પેલા મારા પેટ નો ખાડો પૂરો મારો આ બધા ખાડા પરવા દો આ રૂમ ના નતો પડતી પછી મારો ખાડો પૂરો પેટ નો કર્યો પેલા આ ખાડા પૂરવા રોડ બના દઈએ રણજીતભાઈ અમે તમે પેલા કીધું તું મને વોટ આલો મને જીતાડો આ ખાડા જો બધા રોડ કમ્પ્લીટ ના કોણ થશે જ્યાં સુધી તો નતું કીધું મેં તો ઘર સુધી રસ્તા બનાવી જાય તમારા મું હાલો મને વોટ આ ખબુરિયું કરશે ખબુરિયું તો બોલે બોલે જ નહીં તું બોલે નહીં હા એવું છે મારા જોડે બીજા થઈ ગયું હવે નિકાલ લાવવો પડશે સરપંચ આવે એના સાઈડ રવાના આવે તો પૈસા જ ખાઈ ગયો આ 5 પૈસા જ મારા જોડે ઘણા લઈ ગયો તું બોલે જ નહીં આ તમે આ પૈસા ઘણા ખાઈ ગયો મેં તમે પેલા કીધું લે મને વોટ આલો તમારા મેલ્લામાં બધા નતું કીધું મને વોટ આ રોડ બની આલે હું પણ સરપંચ અમે ભૂલ કરી તમને વોટ આલ્યો હોત તો સારું હતું અમાર આ સરપંચ લાયા પણ કોઈ કરતા નહીં અમાર ભગવાન એવું કર્યું સોનાના બનાયા છે બસ જોઈ અમે આ જો બંદી આ જો રેન્કો ત્યાંની ફરી હતા જો બંદર કોઈ ફરી અમે અરે રેન્કો કાઢે છે વરસાદ આવે છે વરસાદ ને તું બોલે જ નહીં તારા મારા વિરોધી હવે બરાબર મારા વિરોધી મજા નહીં આવે મારા ભાઈ હવે મારા ઉભું રહેવું નહીં મજા નહીં આવે પેલા કીધું આપણે શાંતિથી પટાઈ દઈએ કીધું બી નહીં લાવી દઈએ તમે
વાત સાચી છે પણ મારું શું કહેવું હવે જે થઈ ગયું થઈ ગયું બરોબર તારી ગોમના ઉપર આવવાનું એમ કેવું મારું. પણ રણજીતભાઈ આર્યા ગ્રાન્ડો બધી થઈ ગયા છે એવું લાગે જ છે મને તો. વાત સાચી છે તો ગાય 15,000 ગોમમાં રસ્તા ના બના 15,000 બની જઈએ યાર. આ પેલા હેરા ડેરા બધી યાર ઘણી બીમાર થઈ યાર તમારા કોઈ ફોન લાવવાનું કીધું ને કીધું મેં કોઈ તળાવ તમારા સાઈડ નું તળાવ શું ભરવાનું વાત સાચી તો માર લાવવાનો બધું કર્યો આ ટપકા વપરા હતા તો બોલો ના બોલે કશું એ રોય ભાઈ મારી વાત ખબર હવે લડાઈ કરી તો મેરે નહીં વાત કરી વાતો બતાવો કરી બટાવો કટાકો ને હું આ હેડી આવ મારા નહીં ઉડું માં જમો થઈ જાય હા હું જઉં છું મારે તારા કોઈ હવે લેવા દેવા નહીં બાબા તું મને ગોગો મળતો નહીં આવા તને કહી દઉં નહીં મળું તું ને કરવાનું કર હવે આપણે કરીશું આ બધું ના પાડતો જાય હવે ઉભો રે એટલે હવે બખાડો કરશો નહીં બરાબર જે થાય વાત કરી સમાધાન કરો બરાબર તમે બધા ભેગા થઈ જો હવે સમાધાનમાં એવું આપણે જઈએ હવે હું જતા હું આ બધો રોડ બનાવવાનું તમારે 15 દામ રિઝલ્ટ આવે બરોબર પેલો તમારે કુવો રહ્યો ને એ ભરાઈ જાય 2 દાવામાં બસ અમારી હું જાતે જાય હવે મને નહીં હાલું આ ખબર નહીં શું કરે તને 2 વાર કીધું તું ધ્યાન રાખ હું જતા હું જાતે જઈને બધું જાતે કરાય 15 દામ તમારે રોડ બની જાય 2 દામ તમારે પેલું ભરાઈ જાય પોણી બોણી બધું તમારે થઈ જાય બરોબર ઓકે અમારે આમાં જોડે રહેજો બસ સપોર્ટ અમે કરીએ તમારો સપોર્ટ જ છે પણ તમે કોમ પૂરું કરો બીજું કોઈ કેવું નહીં અમારું સરકાર બરોબર કોમ બધું પૂરું થાય અમે સરપંચ તમે લાયા છીએ એનું મોન રાખજો કોઈ ગામમાં કોઈ કમ્પ્લેન આપી ના જો કે તમે પહાડે વોટ લઈને લાયો તો કેવું ના હવા નહીં થાય પછી હવે હું જાતે જઈને જાતે બધું કામ કરે બરોબર ચાલો આપણે તબી હવે ઘેર જઈએ બાજી જેટલું